સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે। કીમ વિસ્તારની બેંકમાં તસ્કરો ત્રાટક્યા। બેંકના પાછળના ભાગે બાંખોરું પાડી બેંકના લોકરમાં ઘૂસ્યા તસ્કરો। બેંકના 6 લોકર પણ તોડ્યા। ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી, એલસીબી અને કોસંબા પોલીસ સ્થળ પર દોડી આવી હતી। કટર મશીનથી દિવાલના સળિયા તોડ્યા હતા। બેંકના અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ। કેટલા મુદ્દામાલની ચોરી થઈ એ હજુ જાણવા નથી મળ્યું। આ તરફ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું। આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં ન આવ્યો હતો। બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો છે। સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ, કાકડીઓ મળી આવી। આપણે કીમ ચોકડી બાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી કરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે। હજી એ લોકરમાં કોનું છે, લોકરમાં હતું, એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી પોલીસ લઈ રહેલી છે। અરવલ્લીથી સમાચાર। અસાલ જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા। કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। ભિલોડાની અસાલ જીઆઈડીસીમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની। સરાફ એગ્રો નામની કંપનીમાં ચોર ત્રાટક્યા। પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। વધારવા માટે લોકોએ માંગ કરી છે। શિયાળાની ઠંડીમાં ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। સમાચાર વડોદરાથી। ચંદનચોર ટોળકીનો આતંક યથાવત છે। ચંદનચોરોને નાથવામાં પોલીસ સદંતર નિષ્ફળ। સરદારબાગમાં 2 ચંદનના વૃક્ષની ચોરી થઈ। ચંદનચોર ટોળકી વૃક્ષનું થડિયું લઈને ફરાર। એક થડિયું સ્થળ પર જ પડ્યું રહ્યું। ચંદનચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા છે। અગાઉ એમએસ યુનિવર્સિટીમાં પણ ચંદનની ચોરી થઈ હતી। કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, છતાં ચંદનચોર ટોળકીને ન રોકી શકતા અનેક સવાલ ઉઠ્યા છે। વડોદરા શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ચંદનચોર ટોળકી જે છે તે પોતાનો તરખાટ મચાવી રહી છે અને જુદા જુદા જગ્યાઓ છે ત્યાંથી ચંદનના વૃક્ષોની ચોરી છે તે કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલાની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાંથી જે ચંદનના વૃક્ષ છે તે ચોરાઈ ગયા હતા અને જે ચોર છે તે જે કટર મશીન છે તે લઈને આવ્યા હતા અને કટર મશીનની મદદથી ચંદનનું જે વૃક્ષ છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ 2 દિવસ અગાઉની વાત કરીએ એટલે કે પરમ દિવસની વાત કરીએ તો એ જ યુનિવર્સિટીનું જે બોટનિક વિભાગ છે ત્યાંથી જે તસ્કરો છે તેમના દ્વારા આ ચંદનની જે છે તે ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સરદારબાગ આવેલું છે ત્યાંથી જે ચંદનનું વૃક્ષ છે તેની ચોરી જે છે તે કરવામાં આવી છે। પોલીસને અને સત્તાધીશોને શંકા છે કે આ જે ટોળકી સક્રિય થઈ છે તેના લગભગ 6 થી 7 સભ્યો છે અને તેઓ જે છે તે ચંદનના વૃક્ષની ચોરી કરીને તરખાટ મચાવતા હોય છે। બીજી વાત કરીએ તો લોકોને હવે પ્રશ્ન થતો હશે કે અન્ય કેમ કંઈ નહીં અને ચંદનની ચોરી કેમ? તો તમને જણાવી દઈએ કે જે લાલ ચંદન હોય છે તેની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં અમૂલ્ય હોય છે, એટલે કે કરોડોની કિંમતે તે વેચાતું હોય છે। એના કારણે જ આજે ચંદનચોર ટોળકી છે તે વડોદરા શહેરમાં સક્રિય થઈ છે અને જુદા જુદા વિસ્તારમાંથી જે ચંદનના વૃક્ષની ચોરી છે તેને અંજામ આપી રહી છે। ભાવનગરથી સમાચાર। ત્રાપજ નજીક ભયાનક અકસ્માતની ઘટના બની। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા 10 કરતા વધુ લોકોને ઈજા પહોંચી। સારવાર માટે હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા। ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા। મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે। ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગ જેનો કચ્ચર ઘાણ વળી ગયો। એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી। વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત નીપજ્યા। સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસતા જ અકસ્માત સર્જાયો। ભરૂચથી સમાચાર। જાડેશ્વર વિસ્તારમાં અકસ્માત સર્જાયો। કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું। એકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો। કન્ટેનર ચાલક નશામાં ચકચૂર હોવાની આશંકા છે।
અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ભરૂચ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો। કન્ટેનર ચલાવનાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી। ભરૂચથી સમાચાર અટાલી ગામ નજીક ક્રેનમાં આગ લાગી। ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી। ક્રેનના ચાલકનો આબાદ બચાવ થયો છે। ભરૂચમાં અકસ્માતની ઘટના બની। અટાલી ગામ નજીક ક્રેનમાં એકાએક જ આગ લાગી। જોકે ક્રેનનો ચાલક જેની સમય સૂચકતાના કારણે તેનો બચાવ થયો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળતા જ ચાલકનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો। જોકે તેનો આબાદ બચાવ થયો છે। સમાચાર ખેડાથી ગુલ્લી બાદ શિક્ષકની પોલ ખુલી। ગળતેશ્વરની બરડપ પ્રાથમિક શાળા વિવાદમાં શાળાના અભ્યાસ સમયે જ શિક્ષક ગેરહાજર જોવા મળ્યા। શાળામાં રજા મૂક્યા કે જાણ કર્યા વગર ગેરહાજર હોવાની જાણકારી। દિનેશભાઈ નામનો શિક્ષક ગેરહાજર જોવા મળ્યો। વાલીએ શાળાની મુલાકાત કરતા ગુલીબાદ શિક્ષક પકડાયો। વાલીઓને શાળાએ લેખિત નિવેદન આપ્યું છે। શિક્ષક પોતાનું 2 વ્હીલર અન્યને આપવા ગયા હોવાનો શાળાએ બચાવ કર્યો। શાળાના લૂલા બચાવ અંગે વાલીઓએ વિડીયો ઉતાર્યો। વિડીયો વાયરલ થતાં શિક્ષણ વિભાગમાં પણ ખળભળાટ મચ્યો છે। સમાચાર સુરતથી ધૂણતી મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે। ગંદા પાણીમાં ધૂણતી મહિલાઓનો વિડીયો જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એક સાથે મહિલાઓ ગટરના ગંદા પાણીમાં ધૂણી રહી છે। વાયરલ થયેલો વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન છે। કયા કારણોસર મહિલાઓએ ગંદા પાણીમાં ધૂણવાનો વારો આવ્યો છે તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી। આખરે શું ફરિયાદ છે, શું પ્રશ્ન છે આ મહિલાઓનો કે તેમણે આ પ્રકારે વિરોધ કર્યો કે પછી અન્ય કોઈ બાબત છે, તેને લઈ તપાસનો વિષય। મોરબીથી સમાચાર અપહરણ બાદ 2 બાળકોનો છુટકારો। ટંકારામાં અપહરણ બાદ 2 બાળકોનો છુટકારો થયો। બંને બાળકોને તેમના પરિવારને હેમખેમ પરત સોંપવામાં આવ્યા। ખેડૂત પરિવારના 2 બાળકોનું અપહરણ કરાયું હતું। પોલીસે મોડી રાત્રે આરોપી મહિલાને બંને બાળકોને સાથે પકડી પાડી હતી। મહિલા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો। પોલીસે અપહરણ શા માટે કરાયું હતું તે આગળની તપાસ હાથ ધરી છે। अलग अलग सीसीटीवी જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું ગ્રુપમાં ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ 2 બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે। અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગળ મળતા ગયા। જેમાં મિતાણા ડેમ જેવા અવરોધ વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગામી 26 તારીખથી થનારી હડતાળ બંધ રાખવાની તૈયારી કરાઈ। વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાળની વિરુદ્ધ હોવાથી હડતાળ બંધ રાખવા કવાયત કરાઈ। મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું હડતાળથી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાળ ન થાય તેવી તૈયારી કરાઈ। મહત્વનું છે કે આગામી 26 તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ રાખી હડતાળ કરવાના હતા। 65 કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનો છેલ્લા 6 મહિનાથી વિરોધ થઈ રહ્યો છે। वजन घटाड़वानी मांग साथे श्रमिको हड़ताल करवाना हता। क्योंकि हमारा जो मजदूर भाई है वो भी हमारे समाज का एक वर्ग है, हमारे समाज का एक सदस्य है। तो कोई भी आदमी इस तरह का मेरी जानकारी में ऐसा काम नहीं है कि उनको 65 किलो से कोई ज़्यादा 5-7 किलो ऊपर नीचे, ये अंडरस्टैंडिंग का मैटर है। ट्रांसपोर्टर से और लेबर के कई लोगों से हमारी मीटिंग बार बार हुई। मैं बार बार उन लोगों से ये कहना चाहूँगा कि इस तरह के यदि कोई भी काम आप कर रहे हो तो ये व्यापार हित में नहीं है। कपड़े के जितने मार्केट है उसमें कुछ लोगों ने पार्सल के लिए कुछ मजदूरों को हड़ताल पे उतारने के लिए लोगों व्यापारियों को धमकी दिए हैं। हमारा यूनियन हड़ताल के समर्थन में नहीं है।